સુરતમાં ફરી જધન્ય ઘટના બની છે, જેમાં 57 વર્ષીય આધેડે 6 વર્ષની માસૂમ બાળા પર બળાત્કાર ગુજારતા પોલીસે નરાધમ આધેડની ધરપકડ કરી છે। સુરતની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 11 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાની પુત્રી અને પુત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા અને આ દરમિયાન માસૂમ પુત્ર રડવા લાગ્યો, જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે જતા હતા। આ સમયે તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા વિનોદ મોહનભાઈ અણઘણને દાદાને પોતાની વાતોમાં ભેળવ્યા હતા અને તેની 6 વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રના ઘરે મૂકવા જવા માટે જણાવ્યું હતું, જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈને 6 વર્ષીય દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી હતી। દાદા તેમના પુત્રને ઘરે મૂકવા માટે ગયા, તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માટે માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી હતી અને દુકાનની અંદર જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। જોકે ત્યારબાદ બાળકીએ સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવી હતી। હકીકત સાંભળતાની સાથે જ પરિવારના પગ તળે જમીન ખસી ગઈ હતી। બનાવને પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણઘડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।